હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ, જેના માટે મેં અહીં લસણ 2 કળી ફોલીને આ રીતે લઈ લીધું છે। ત્યાર પછી આપણે ઓરેગાનો લઈશું, ચીલી ફ્લેક્સ લઈશું, ચીઝ ક્યુબ અને બ્રેડ લેવાની છે। હવે આપણે લસણને આ રીતે ઝીણી ખમણીની મદદથી ખમણી લઈશું। જો તમારે ના ખમણવું હોય તો તમે મિક્સર જારમાં પણ પીસી શકો છો। તો અહીં મેં મિક્સર જારમાં બધું લસણ એડ કરીને ફાઇન એવી લસણની પેસ્ટ બનાવી લઈશ। આ રીતે બધું લસણ એડ કરી દઉં તો અહીં આ રીતની મેં પેસ્ટ બનાવી લીધી છે। હવે આપણે ખમણીની મદદથી ચીઝને ખમણી લઈશું। આ રીતે જેટલી તમે ગાર્લિક બ્રેડ બનાવવાના છો એ પ્રમાણે તમે ચીઝ લઈ શકો છો, વધારે ઓછી કરી શકો છો। ચીઝનું પ્રમાણ મને અહીં વધારે ગમે છે એટલા માટે હું 150 ગ્રામ જેટલું ચીઝ લઉં છું। બધું ચીઝને આપણે આ રીતે ખમણી લઈશું। હવે અહીં ગેસ પર નાની કઢાઈ ગરમ થવા માટે મૂકી દીધી છે। એની અંદર હું ઘી એડ કરું છું। તમે બટર એડ કરી શકો છો, ઓપ્શનલ છે। બટર ના હોય તો તમે આ રીતે ઘી પણ એડ કરી શકો છો। ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર લસણને સાતળવાનું છે। ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે જે લસણની પેસ્ટ બનાવીને રાખી હતી એને એડ કરી દઈશું। લસણની પેસ્ટ એડ કર્યા પછી આપણે એકદમ ધીમી આંચ પર એને 2 મિનિટ સુધી ઘીની અંદર સાતળી લઈશું। ઘીની જગ્યાએ તમે બટર એડ કર્યું હોય તો બટરની અંદર સાતળી લેવાનું છે આ રીતે, જેથી એનું લસણનો જે કાચો ટેસ્ટ હોય એ જતો રહે। એટલા માટે થોડું કૂક થઈ જાય લસણ। આ રીતે એકદમ ધીમી આંચ પર સાતળવાનું। લસણ થોડું સતરાવા આવ્યું છે। હવે આપણે એની અંદર થોડા ચીલી ફ્લેક્સ, થોડો ઓરેગાનો એડ કરીશું અને થોડા લીલા ધાણા એડ કરીશું। ત્યાર પછી આપણે બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર થવા દઈશું। હવે આપણે ગાર્લિક બ્રેડ બનાવીશું, જેના માટે મેં અહીં 2 સ્લાઇસ બ્રેડની લઈ લીધી છે। બંને સ્લાઇસ પર આપણે આ રીતે ઘીને સ્પ્રેડ કરી દઈશું। ઘીની જગ્યાએ તમે બટર પણ લઈ શકો છો। આ જ રીતે બટરને બી સ્પ્રેડ કરી દેવાનું। હવે આપણે જે લસણને સાતળીને રાખી હતી એને આ રીતે આપણે એડ કરી દઈશું। બંને બ્રેડની સ્લાઇસ ઉપર આપણે આ રીતે એને સ્પ્રેડ કરી દેવાની છે। આ રીતે સ્પ્રેડ કર્યા પછી એની ઉપર આપણે બંને સ્લાઇસ પર ચીઝ લગાવવાનું છે। આપણે એને તવી ઉપર બેક કરવાના છીએ। આ રીતે આપણે એની ઉપર ચીઝ લગાવી દઈશું। ચીઝને આપણે પહેલેથી ખમણીની મદદથી ખમણીને રાખ્યું હતું। બંને સ્લાઇસ પર ચીઝ લગાવ્યા પછી આપણે એની ઉપર 2 બ્રેડને પાછા આપણે લગાવી દઈશું। જો તમે આજ એમ જ બેક કરવા માંગતો હોય તો એ ચાલે, તો પણ કરી શકો છો। થોડો હું ઓરેગાનો એડ કરું છું એની ઉપર, થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું। ત્યાર પછી આપણે આ રીતે બ્રેડને મૂકીને હવે અહીં મેં ગેસ ઉપર તવી ગરમ થવા માટે મૂકી દીધી હતી। તવી ગરમ થઈ ગઈ છે। હવે આપણે બટર અથવા ઘી લગાવવાનું છે, તો અહીં હું ઘી એડ કરું છું। હવે આપણે આ રીતે બંને બ્રેડને રાખી દઈશું અને ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે એને થોડી વાર માટે શેકી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતની બંને સાઈડ પલટાવીને આપણે લાઇટ બ્રાઉન શેકી લેવાની છે। તમે વચ્ચેથી કટ કરીને પણ ખાઈ શકો છો। સરસ એવી ચીઝ પણ સ્પ્રેડ થઈ ગઈ છે, એકદમ મેલ્ટ થઈ ગઈ છે। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે આ રીતે કટિંગ કરીને પણ ખાઈ શકો છો અથવા એમ જ સોસ જોડે ખાઈ શકો છો। બહુ જ ટેસ્ટી લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી। એકદમ ઓછા સમયમાં બનીને તૈયાર થતી એવી ગાર્લિક બ્રેડ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો। એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। આ રીતે સિંગલ બ્રેડ પર પણ તમે બનાવી શકો છો। આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।